હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો આવી ગઈ છું પાછી તમારા લોકો માટે વ્લોગ લઈને. કેમ કે જો પપ્પાને ઘરે રોકાવા ગઈ હતી થોડા દિવસ માટે, કેમ કે હમણાં મને તાવ આવ્યો હતો ને એવું બધું હતું, એના માટે પપ્પાને ઘરે થોડા દિવસ રોકાઈ આવી અને મસ્ત તાજી મજી થઈ આવી. ત્યાં જઈને થોડા દિવસ રોકાવા ગઈ હતી. મમ્મી પપ્પાને દીપને લોકો મળવા આવતા હતા ત્યાં, એવી રીતે હતું. અને અત્યારે પાછે જાઉં છું મારા પપ્પાના ઘરે જ. સવારમાં કામ બધું પતાવી દીધું છે, નાસ્તો કરીને ફ્રી થઈ ગઈ છું અને અત્યારે કામ પતાવીને પાછી ત્યાં જાઉં છું. તમને લોકોને એમ થતું હશે કે અહીંયા દોડા દોડ કરે છે, એવું નથી. મારી મમ્મી છે ને સાડી હતી ને, મારી મમ્મીની સાડી હતી અને બહુ જૂની હતી, તો એને છે ને મારી મમ્મીએ ગાઉન કરી નાખ્યું છે નવરાત્રીમાં પહેરવા માટે, કેમ કે એ સાડી નવરાત્રીમાં ચાલે ને એવી હતી. એટલે કઈ કહેવાય મને યાદ નથી આવતું. સારું, હું તમને પહેરીશ ને ત્યારે હું તમને બતાવીશ. અત્યારે તો જો ત્યાં જાઉં છું લેવા માટે. તો ગાઈસ જો મસ્તની ઘરે આવી ગઈ છું મારા અત્યારે, અને મસ્ત જો અત્યારે બાલ્કનીમાં બેઠી છું. કેમ કે ઘરે છે ને અમે લોકો સોસાયટીમાં રહીને એટલે ફ્લેટમાં રહેવું બહુ ઓછું ગમે છે, કે હવે તો મને એકલા રહેવાની ટેવ પડી ગઈ છે ત્યાં, એના માટે આ જો મમ્મી પાસે ઊભી રમે છે. હકવા શું કરજો હુકમ એની મમ્મી મમ્મી તલ સાફ કરે, તલ સાફ કરે છે મમ્મી, એટલે ઉપરથી જોવે છે મમ્મી, નીચેથી જોવે છે ઉપરથી બ્લોગ લઉં છે. જો અત્યારે સાંજ પડી તો મમ્મી શું બનાવવાનો પ્રોગ્રામ? કારેલા કાપા એટલે કારેલા એમ, બીજું બટેકા, ટામેટા, મરચા, મસૂર 75 years later. તો ગાઈસ જો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને રાતનો 9 વાગ્યાનો શો છે, તો હું અને દીપમ બંને જઈએ છીએ મૂવી જોવા માટે ફટાફટ, કેમ કે મોડું થાય ને પહેલા જવાનું છે. ગાડી ચલાવવાની, ઉડાડવાની નથી, આપણે પહોંચી જશું ટાઈમ પર. હજુ તો 9 વાગ્યાનો શો છે. હા, તમે ધીમી નથી ચલાવતા, ફટાફટ ચલાવો છો એના માટે પહોંચવા જ આવ્યા છે હવે. એટલે ચાલો અમારા પાર્ટનર જોડે અમે લોકો જો આવી ગયા છીએ મૂવી જોવા માટે. એ લોકો જમવા ગયા, પણ એ અમે 2 દિવસ જ થયા છે, જો હું હાજી થઈ છું ને એના એટલા પણ નતા આવે. તમે મારે મૂકીને સારું ખાઈને વહી આવ્યા છો. શું ખાધું? પનીર અંગારા, મંચુરિયન. આ લોકો ખાયા અમને મૂકીને, સારું ખાઈને આવે. તો ગાઈસ જો અમે છે ને ટાઈમથી પહેલા આવી ગયા છે, તો આ માણસ છે ને ગાડી ઉડાડીને લઈને આવે છે. ધીમી ચલાવીને નથી લાવે, ઉડાડીને લાવે છે. મોડું થઈ જશે એવી રીતે જ કર્યા કરે. હા, અમારા જોડે જોડે બેઠા છે શાંતિથી. અમે જો અહીંયા બેઠા છીએ શાંતિથી, હજી વાર છે. મૂવી 9 વાગ્યાનો શો છે, હજી કેટલી વાર છે? 8:51 થઈ છે, એટલે 5 મિનિટની 8 મિનિટની આવે છે, 9 મિનિટની એ રીતે. પછી મળવી થોડી વારમાં. अरे यार लिंबू शरबत ठंडू क्या छे? क्या हवा पिक्चर हो फ्रिज અહીંયા છે પિક્ચર તો ખાવા વાળા લાઈટ નો બિલ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ. નથી એસી ચાલતું ના ફ્રિજ. મમ્મી તું જ કઈ ને પ્લીઝ. क्या तड़प तुझसे छूटा तो खुद को तू खुद से क्या तड़प है ये कैसी सजा प्यार में दिल के करार में शामिल तो कर ले તો ગાઈસ જો અત્યારે મસ્ત એવો મૂવી પતી ગયો છે અને અમે લોકો છે ને હવે ઘરે જ આવી છીએ. કેટલા વાગ્યા તો મને નથી ખબર, પણ 2 કલાકનું મૂવી. અત્યારે જો મૂવી પતી ગયું છે, આ લોકો બેઠા છે અહીંયા અત્યારે રોડ ઉપર. જો અમારી જેમ બધા મૂવી જોવા આવ્યા હોય ને એવી રીતે જ છે બધા, બીજું કોઈ નથી. ઘરે જ જવાનું વિરોધ જાવું પડે કે માવો બંધ કરે તો થાય. હા એવું છે ના, માણસ ઉભા છે આજે. ચાલુ હતું ત્યારે ગયા હતા. આપણ અહીંયા એવું કેવું ખબર, જયારે પિક્ચર જોવા જાય ને ત્યારે અંદર એલાઉડ નથી આવું બધું. મારા પપ્પા આની માટે જ પિક્ચર જોવા નથી આવતા, જેને વ્યસન હોય એ શું કરે. એટલે તો ગાઈસ જો અત્યારે મસ્ત મજાના ઘરે આવતા રહ્યા છીએ અત્યારે,
અને રાતના 12 વાગી ગયા છે અને શો પિક્ચર પતી ગયું છે અને મસ્ત ઘરે આવતા રહ્યા છે. રિવ્યુ તમને આપું ને તો એમ જોવા માટે પિક્ચર બહુ મસ્ત છે. લવ સ્ટોરી માટે છે એમ, જેને જોવું હોય એને એમના એ રીતે જેને જોવું હોય એ જોઈ શકે છે એ રીતે. જો કે જોવા તો બધા ગયા જ હશે, અમારે પેલા અમુક લોકોએ જોઈ બી લીધું હશે અને મસ્ત મજાનું પિક્ચર જોઈને ઘરે આવતા રહ્યા છે. અને જો મસ્ત રાત પડી ગઈ છે, 12 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે, સવારે વહેલું ઉઠવાનું છે. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય.